સૌથી મોટો કપલ ગાર્ડન, લવર્સ ગાર્ડન કહી શકાય. તો અહીંયાથી ચાલતા ચાલતા આગળ વધીએ. અહીંયા જુઓ મસ્ત એક બ્રિજ જેવું બનાવવામાં આવેલું છે. જુઓ કેટલું મસ્ત લોકેશન છે. તમને સામે બાળકો રમે છે ક્રિકેટ. ફેમિલી કોઈ આવ્યું છે, એ બધી ફેમિલી અહીંયા ક્રિકેટનો બોલ ને બધું લઈને આવ્યું છે. બાળકો માટે અહીંયા કેટલી બધી લપસણીઓ તમને જોવા મળશે. અલગ અલગ પ્રકારની લપસણીઓ અહીંયા તમને બાળકો માટે અહીંયા જોવા મળશે. હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો અત્યારે હું છું ગાંધીનગર, અને ગાંધીનગરની અંદર એક ફેમસ ગાર્ડન છે જેનું નામ છે સરિતા ઉદ્યાન. અને મારી પાછળ જોઈ રહ્યા છો એ છે સરિતા ઉદ્યાન. અને આ સરિતા ઉદ્યાનની બહુ મોટી વાતો છે અને બહુ સરસ મજાનો ગાર્ડન છે. અને કહેવાય છે કે સૌથી મોટો કપલ ગાર્ડન, લવર્સ ગાર્ડન કહી શકાય. તો આજે આપણે આ સરિતા ઉદ્યાનની મુલાકાત લઈશું. અને સરિતા ઉદ્યાનમાં શું શું જોવા જેવું છે, ખરેખર અહીંયા ઘણા બધા કપલો આવે છે કે નહીં, એ બધી જ માહિતી વિડીયોની અંદર છે. તો જોડાયેલા રહો વિડીયોની અંદર. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બાજુ જુઓ, આ રોડ છે 6 રોડ ગાંધીનગરનો. આ રોડ જાય છે સીધો જ અમદાવાદ તરફ, અને આ બાજુ રોડ આવે છે જે અક્ષરધામ તરફથી આવે છે. અને આ છે આપણો સરિતા ઉદ્યાન. તો તમે બહારથી કોઈક આ રીતનો વ્યૂ છે સરિતા ઉદ્યાનનો. અહીંયા સરસ મજાનું જુઓ, અહીંયા ગાડી લઈને આવો તો પાર્કિંગ છે. પાર્કિંગ અહીંયા સરસ મજાનું થઈ જાય. સરિતા ઉદ્યાન તમે જુઓ, ગેટ કેટલો સરસ મજાનો બનાવેલો છે. આ છે સરિતા ઉદ્યાનનું બોર્ડ. અને આપણે સરિતા ઉદ્યાનની અંદર જઈએ અને અહીંયા તમને નાના મોટા ગલ્લા દેખાઈ જશે, જ્યાંથી તમારે જો નાસ્તા પાણી કરવું હોય તો તમે લઈ શકો છો. પડીકા, તે પાણી, કોઈ પણ વસ્તુ તમે લઈ જઈ શકો છો. અને આ સરિતા ઉદ્યાનનો મસ્ત મજાનો ગેટ તમે જોઈ રહ્યા છો. અહીંયા કેમેરા બી લગાવેલા છે અને સરસ મજાનું વાતાવરણ છે. બધા કહે છે કે મસ્ત ગાર્ડન છે. તો આજે આપણે આ ગાર્ડનની મુલાકાત લઈશું. તો ધીમે ધીમે ચાલતા ચાલતા જઈએ સરિતા ઉદ્યાનની અંદર અને જોઈએ સરિતા ઉદ્યાન કેવો છે. હા તો મિત્રો જુઓ, આ છે સરિતા ઉદ્યાનનો ગેટ. તો આપણે ગેટની અંદર જઈએ અને જોઈએ સરિતા ઉદ્યાનની અંદર શું શું જોવા જેવું છે. મસ્ત મજાનો ગાર્ડન તમે જુઓ, એકદમ મસ્ત સરિતા ઉદ્યાન લખેલું છે. અને આપણે અહીંયાથી અંદર જઈએ અને અંદરની જે રમણીયતા છે એને માણીએ. અંદર આવતાની સાથે જ આ છે સૂચના બોર્ડ. તમે આ સૂચનાઓનું પાલન કરશો. હા તો બસ ફાઇનલી અંદર આવી ગયા છીએ. અને જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે. મસ્ત મજાના અહીંયા તમને ફૂલો જોવા મળી રહેશે. આપણે આખો જે વિડીયો છે એ ચાલતા તમે જે અહીંયા આવો અને તમારી આંખે જે તમે વ્યૂ જોઈ શકો છો એ પ્રમાણેનો વ્યૂ લેવાનો પ્રયત્ન કરીશ. ચાલતા ચાલતા બધું જ તમને બતાવીશ વિડીયોની અંદર. કેવો ગાર્ડન છે, કેવી રીતનું વાતાવરણ છે, બધી જ માહિતી વિડીયોની અંદર છે. તો જોડાયેલા રહો વિડીયોની અંદર. આ જુઓ મસ્ત ગ્રીનરી, અહીંયા તમને અલગ અલગ ફૂલો જોવા મળશે. અને તમે જુઓ આ બાજુ તમને વ્યૂ બતાવું ભાઈ, કેટલું સરસ ગ્રીનરી છે ભાઈ. તમે અહીંયા આવો તો ચોક્કસથી અહીંયા આવજો. અને સૌથી વધારે અહીંયા તમને કપલો જોવા મળશે. યંગ કપલ અહીંયા સૌથી વધારે આવે છે. પરંતુ ફેમિલી સાથે પણ તમે અહીંયા આવો અને પોતાનો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો અહીંયા. કેટલો સરસ ગાર્ડન છે. અહીંયા ગ્રીનરી તો તમને અહીંયા બહુ જ જોવા મળશે. ઘાસ જુઓ, અહીંયા એકદમ ગ્રીન ઘાસ છે. અને આ જુઓ વચ્ચે કંઈક આ રીતનું એક ડેકોરેટ કરેલું છે. તમે ઉનાળાની અંદર અહીંયા આવો તો ભાઈ અહીંયા તમને 100% એકદમ શાંતિનો અનુભવ થશે. વાતાવરણ જુઓ, એકદમ છાંયડો છે. અહીંયા તમે છાંયડાની અંદર બેસી શકો છો. મસ્ત મસ્ત જગ્યાઓ બનાવેલી છે છાંયડાની અંદર બેસવા માટે. બાંકરા મૂકેલા છે. તમે ત્યાં બેસી અને શાંતિના પળ માણી શકો છો. અને જગ્યાએ તમને આ રીતે રાત્રે આવો તો લાઇટો પણ છે દરેક ગાર્ડનની અંદર. અને તમે જુઓ કેટલી ગ્રીનરી છે. જો આ સામે આ તે છત્રી બનાવેલી છે, એના નીચે બી તમારે જો બેસવું હોય તો તમે બેસી શકો છો. આપણે ચાલતા ચાલતા આગળ જઈએ. વચ્ચે હું વિડીયો બિલકુલ સ્કીપ નથી કરતો અને કટ નહીં કરું,
તમને આખો વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશ. ચાલતા ચાલતા આખો વિડીયો હું તમને બતાવીશ. જુઓ સામે જુઓ, અમુક લોકો ફોટોગ્રાફ્સ ખીંચી રહ્યા છે. અહીંયાથી આપણે ચાલતા ચાલતા આગળ વધીએ. અહીંયા કહેવાય છે કે સૌથી વધારે યંગસ્ટર આવે છે, કપલ આવે છે, અને કપલ ગાર્ડન પણ કહી શકાય. પરંતુ અત્યારે છે બપોરનો લગભગ 1 વાગ્યો છે અને અહીંયા ઘણા બધા કપલ્સ છે. હું તમને બતાવીશ. જુઓ સામે છતરીઓ બનાવેલી છે. બસ ચાલતા ચાલતા પહેલું આખું ગાર્ડન તમને બતાવી દઉં ભાઈ. તમને આ ફૂટપાથ જોતાં એવું થશે કે કદાચ તમે વિદેશની અંદર આવી ગયા. કેટલું સરસ વાતાવરણ છે ભાઈ. અહીંયા જુઓ ઘણા લોકો ફોટો ક્લિક કરી રહ્યા છે. ઘણા લોકો અહીંયા ફેમિલી સાથે બેસી રહ્યા છે અને ઘણા કપલ્સ પણ અહીંયા તમને જોવા મળશે. તમે જુઓ સરસ મજાનું વાતાવરણ છે અહીંયા. હા તો મિત્રો બસ જુઓ, આ મસ્ત મજાનો ગાર્ડન છે. મને તો બહુ મજા આવી. તમે જો આવશો તો તમને પણ મજા આવશે. અહીંયા જો તમે તમારા બાળકોને લઈને આવતા હોય તો બી તમને અહીંયા 100% તમારા બાળકો કહે છે કે અહીંયા ફરીથી તમે અમને લઈને આવો. અહીંયા જો બાળકો સાથે નાના નાના ભૂલકાઓને ક્રિકેટ રમવી હોય, નાના નાના ભૂલકાઓની પણ સરસ મજાનો ગાર્ડન છે. તમે અહીંયા ફરી શકો છો. ફેમિલી સાથે આવો તો અહીંયા પિકનિક સ્પોટ તરીકે પણ હું તમને આ ગણાવીશ. બહુ સરસ મજાનો ગાર્ડન છે. હું લગભગ 10-15 વર્ષ પહેલાં અહીંયા આવેલો. એ વખત આટલું બધું ડેવલપ નહોતું ગાર્ડનની અંદર, પરંતુ અત્યારે બહુ જ મસ્ત ડેવલપ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો મસ્ત ચાલવાનો ફૂટપાથ બનાવવામાં આવ્યો છે અને ગ્રીનરી જ ગ્રીનરી ગાર્ડન, અને બહુ જ મોટો ગાર્ડન છે. તમે અહીંયા આવી શકો છો. જો અહીંયા સરસ મજાની આવી છતરીઓ બનાવેલી છે જેના નીચે આવી અને તમે શાંતિથી બેસી અને મસ્ત વાતાવરણનો લાભ લઈ શકો છો. અને બસ મને તો આ ફૂટપાથ બહુ ગમે ભાઈ. અહીંયા તમે જો મોર્નિંગની અંદર જે તમારે વોકિંગ કરવા આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. વોક માટે બેસ્ટ એરિયા છે અને વોકિંગ માટે પણ સરસ જગ્યા છે આ. અને શાંતિ તો અહીંયા એટલી બધી છે. તમે શાંતિનો જો અનુભવ કરવા માગતા હોય તો તમે અહીંયા આવી શકો છો ભાઈ. બસ જુઓ થોડોક આગળ વધ્યો એટલે મને આ બધી કસરતના ઘણા બધા સાધનો અહીંયા જોવા મળે. જો તમારે કસરત કરવી હોય મોર્નિંગમાં, જો તમારે એક્સરસાઇઝ કરવા માટે જો તમે આવતા હોય તો જુઓ અહીંયા એક્સરસાઇઝના ઘણા બધા સાધનો પણ અહીંયા તમને જોવા મળશે. જો અલગ અલગ સાધનો સરકારે અહીંયા મૂકેલા છે. અહીંયા અલગ અલગ એક્સરસાઇઝના સાધનો છે. જો તમે મોર્નિંગની અંદર વોકિંગ માટે આવતા હોય, એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય તો અહીંયા બેસ્ટ જગ્યા છે. તમે અહીંયા આવી શકો છો. અહીંયા આવવાનો 1 પણ રૂપિયો ચાર્જ નથી. પહેલાં હું તમને એ બતાવી દઉં. આખો ગાર્ડન હું તમને ફેરવીશ. અહીંયા આવવાનો 1 પણ રૂપિયો ચાર્જ નથી. અને સામે જુઓ નાના ભૂલકાઓ ફેમિલી સાથે તમે આવતા હોય તો અહીંયા હિંચકા છે અને લપસણી છે, અને ભૂલકાઓ માટે પણ સરસ જગ્યા છે. અહીંયા જો તમારે ટોયલેટ માટે જવું હોય તો અહીંયા જેન્ટ્સ અને લેડીઝના ટોયલેટ પણ બનાવેલા છે. તો એની પણ ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. અને જો આ છતરીઓ તમે દરેક જગ્યાએ આવી છતરીઓ બનાવી. જો અહીંયા છે, આ સામે છે, અહીંયા એક્સરસાઇઝના સાધનો છે, આ બાજુ બાળકોની બધી જગ્યા છે રમવાની. સરસ મજાની જગ્યા છે ભાઈ. આપણે આગળ જઈએ અને બીજું કંઈ જોવા જેવી જગ્યા હોય તો આપણે જોઈએ. તો બસ જો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા. વિડીયો તમને જો ઇન્ફોર્મેટિવ લાગે તો તમે પણ અહીંયા આવી શકો છો. તો બસ આગળ વધીએ. શું શું જોવાનું છે? જો અહીંયા તો દૂર દૂર સુધી ગાર્ડન જ જોવા મળે છે. અને ગ્રીનરીની તો વાત જ ના કરો. દરેક જગ્યાએ તમને ઘાસની ચાદર જાણે પથરાયેલી હોય એ રીતે તમને અહીંયા અનુભવ થશે. જુઓ ચાલતા ચાલતા આગળ જુઓ ઘણા લોકો, ઘણા નાના નાના ટાબરિયા અહીંયા ક્રિકેટ રમવા આવેલા છે. અને ત્યાં ક્રિકેટનો પણ અનુભવ અહીંયા જો તમારે કરવો હોય, બાળકો સાથે આવવું હોય તો એ પણ અહીંયા તમને ચોક્કસ કહેશે કે પપ્પા મને અહીંયા ફરી લઈ જાઓ, અહીંયા મજા આવે છે. બેસવાના બાંકડા અહીંયા પર તમને દરેક જગ્યાએ જોવા મળશે. તમારે શાંતિથી બેસવું હોય તો તમે અહીંયા બેસી શકો છો. જો હું તમને બતાવું, સામે બાળકો રમે છે ક્રિકેટ. અને ક્રિકેટ અહીંયા જુઓ, તમે પણ અહીં નાના નાના બાળકોને લઈને આવતા હોય
તો અહીંયા તમે ચોક્કસપણે આવી શકો છો અને ક્રિકેટનો અનુભવ પણ અહીંયા કરી શકો છો. અહીંયા ચાલતા ચાલતા જે સામે મને દેખાય છે બાળકો માટે ઘણા બધા એક્ટિવિટીના સાધનો, તો આપણે ત્યાં પણ જઈએ અને જોઈએ બાળકો માટે અહીંયા શું શું છે. જો અહીંયા બાળકોની ચિલકારીઓ તમને સંભળાશે. ક્રિકેટ રમે છે બધા, ફેમિલી કોઈ આવ્યું છે, એ બધી ફેમિલી અહીંયા ક્રિકેટનો બોલ ને બધું લઈને આવ્યું છે. હા તો મિત્રો, આ ગાર્ડન ક્યાં આવેલો છે? તો ગુજરાતનું પાટનગર ગાંધીનગરની અંદર આ ગાર્ડન આવેલો છે. અને આ ગાર્ડન ગાંધીનગરના 6 રોડ ઉપર, એટલે કે જે આપણા જે મંત્રીશ્રીઓ જે રહે છે, જેને વ્હાઇટ હાઉસ કહેવાય, એ પાછળનો એરિયા છે 6 રોડ. એ 6 રોડની અંદર આ ગાર્ડન આવેલો છે. અને આ ગાર્ડન સુધી તમારે પહોંચવું હોય તો તમે કોઈ પણ ગાંધીનગર બસ સ્ટેન્ડ પહોંચી અને કોઈ પણને રિક્ષાને તમે કહી શકો છો કે મારે સરિતા ઉદ્યાન જવું છે, તો એ તમને અહીંયા લાવી દેશે. એકવાર આવજો, ખરેખર બહુ મસ્ત જગ્યા છે. જુઓ પાછળ અત્યારે મસ્ત મસ્ત લપસણી અને મસ્ત મસ્ત જગ્યા છે. તમને બતાવું, બાળકો માટે બેસ્ટ જગ્યા છે. ઘણી બધી લપસણીઓ અહીંયા તમને જોવા મળશે. બાળકો માટે અહીંયા કેટલી બધી લપસણીઓ તમને જોવા મળશે. જુઓ 1 2 3 4 5 6 અને અલગ અલગ પ્રકારની લપસણીઓ અહીંયા તમને બાળકો માટે અહીંયા જોવા મળશે. જો તમે આ બાળકોને લઈને આવતા હોય તો 100% અહીંયા બાળકો તમારા ખુશ થઈ જશે. જુઓ બાળકો માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે. આખું મેદાન લપસણી અને અલગ અલગ એક્ટિવિટી બાળકો માટેની અહીંયા. તમે જો સન્ડે આવતા હોય સાંજના સમયે તો અહીંયા બહુ જ પબ્લિક તમને જોવા મળશે. બપોરનો સમય છે એટલે પબ્લિક અહીંયા ઓછી છે. પરંતુ જો તમારે શાંતિનો અનુભવ કરવો હોય, શાંતિથી બેસવું હોય શાંતિવાળી જગ્યાએ, તો આ ગાર્ડન બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. તમે આવો અહીંયા અને ફેમિલી સાથે સારો સમય અહીંયા સ્પેન્ડ કરો. જુઓ આ છે લપસણીઓ, આ બધી જ લપસણીઓ. સરસ ગાર્ડન છે યાર. તો બસ અહીંયાથી આગળ વધીએ અને બીજું શું છે જોવાનું એ જોઈએ. અહીંયા એક વસ્તુ મને ચોક્કસ ખબર પડી કે અહીંયા જો તમે ઘરેથી કંટાળ્યા હોય, ટેન્શન હોય, અને જો તમે અહીંયા આવો છો અને શાંતિથી અહીંયા વાતાવરણનો અનુભવ લો છો, તો તમારું ટેન્શન પણ અહીંયાથી ગાયબ થઈ જશે. મસ્ત વાતાવરણ છે અહીંયા. હા, બીજી એક વસ્તુ કહું કે અહીંયા જો તમે કચરો ફેંકશો તો તમને દંડ થશે. અહીંયા કોઈ પણ જગ્યાએ કચરો ફેંકવાની સખ્ત મનાઈ છે. અહીંયા આ રીતના જે છે ને બાઉલ મૂકેલા છે. જુઓ એના અંદર તમારે કચરો કોઈ પણ હોય તો તમે ફેંકી શકો છો. રોડ ઉપર કચરો ના ફેંકતા ગાર્ડનમાં. અહીંયા જુઓ દરેક બાંકડા મૂકેલા છે. ઘણા બધા કપલો અહીંયા આવીને બેસતા હોય છે. સામે પણ તમને જોવાશે. તો બસ આ જુઓ લપસણીઓથી આગળ વધીએ અને આગળ બીજું શું જોવા જેવું છે એ આપણે જોઈશું. તો અહીંયાથી ચાલતા ચાલતા આગળ વધીએ. અહીંયા જુઓ મસ્ત એક બ્રિજ જેવું બનાવવામાં આવેલું છે. અહીંયા આવી તમે સેલ્ફી ક્લિક કરી શકો છો અને ફોટોગ્રાફ પણ ક્લિક કરી શકો છો. જુઓ કેટલું મસ્ત લોકેશન છે. તમને 100% લાગશે કે ખરેખર સરસ લોકેશન છે. ઘણા બધા લોકો અહીંયા સેલ્ફી ક્લિક કરે છે, ફોટોગ્રાફ ક્લિક કરે છે અને ઘણા લોકો શાંતિથી બેસે છે. અને આવી સરસ મજાનું ગાર્ડન છે. જુઓ અહીંયા તમારે નાસ્તા માટે કંઈ પડીકું લેવું હોય, કોલ્ડ ડ્રિંક્સ લેવી હોય તો તમે લઈ શકો છો. હા તો મિત્રો, આ ગાર્ડન કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેશો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આ વિડીયો જો તમે જોઈ રહ્યા હોય અત્યારે, તો આખો તમે જોઈ લીધો હોય તો તમે લોકો સુધી શેર કરજો વિડીયોને, જેથી કરી બીજા લોકો પણ આ ગાર્ડનની મુલાકાતે આવી શકે અને આ ગાર્ડનનો લાભ લઈ શકે. આવા ગાર્ડન ઘણા બધા છે, પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે આવા ગાર્ડન આપણી નજીકમાં હોય છે, પણ આપણને ધ્યાન બહાર હોય છે. તો મારો હેતુ એ જ છે કે લોકો સુધી આ વિડીયો પહોંચે અને લોકો અહીંયા આવા ગાર્ડનમાં આવે ફેમિલી સાથે અને ગાર્ડનમાં પોતાનો ફેમિલી સમય ગાળે. તો બસ આજના વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ.